વર્ષોથી પોરબંદરનો જે ખાપટ વિસ્તાર છે તે તત્કાલીન જે નગરપાલિકા છે તેમાં ભળ્યો હતો અને હાલ જે પોરબંદર મહાનગરપાલિકા છે તેમાં આ જે ખાપટ વિસ્તાર છે તે કહી શકાય કે વર્ષોથી સમાવેશ થયો હોવા છતાં પણ ખાપટ વિસ્તારમાં એક ગામડાની પરિસ્થિતિ હોય તેના કરતાં પણ બદતર કહી શકાય તેવી હાલત જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાપટના મોટાભાગના વિસ્તારોમાં જે વિસ્તારોમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી થઈ છે તે વિસ્તાર તેમજ જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી નથી થઈ તે વિસ્તાર, તમામ વિસ્તારોમાં જે રસ્તાઓ જે છે તે એટલી ખરાબ હાલતમાં છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસા બાદ જે પરિસ્થિતિ થાય છે રસ્તાની, આપ જે દ્રશ્યો જોવો છો આવી જ પરિસ્થિતિ પોરબંદરના જે ખાપટના વિસ્તાર છે તે તમામ ખાપટ વિસ્તારમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે અને કાદવ કીચડનું જે આખું સામ્રાજ્ય છે તે આ રસ્તાઓમાં જોવા મળે છે. નાના બાળકો, વૃદ્ધો, વાહન ચાલકો આ રસ્તા પરથી નીકળી નથી શકતા. લોકો ઘરની બહાર કેમ જવું તેને લઈને પણ વિચાર કરતા જોવા મળે છે. આવી પરિસ્થિતિ છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તાર માટે પ્રી મોન્સૂનની કામગીરી શું કરી હશે અને કરી હશે તો પણ આ પરિસ્થિતિને જોતાં કોઈ પ્રી મોન્સૂન કામગીરી આ વિસ્તાર માટે સફળ થઈ હોય તેમ નથી લાગી રહ્યું. ત્યારે આ પરિસ્થિતિમાંથીને લોકોને બહાર લાવવા માટે કમસે કમ ભરતી નાખવામાં આવે તેવી લોકોની માંગણી છે અને કાદવ કીચડના આખા જે રસ્તાઓ જે છે, વિસ્તારો છે તેમાંથી તેઓને મુક્તિ મળે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.